હેલો વેલકમ યુ ઓલ મિત્રો જીનિયસ જીકે ચેનલ દ્વારા જે કરંટ અફેર મૂકવામાં આવે છે એમાં આપણે નવેમ્બર પાર્ટ 1 અને પાર્ટ 2 અગાઉ અપલોડ કરી ચૂક્યા છીએ. જો તમે ના જોયા હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી આપ જોઈ લેજો. અને આ વખતે પાર્ટ 3 વિશે આપણે સમજ મેળવવાની છે. બીજી વાત કહી દઉં કે આગામી દિવસોમાં જે નાયબ મામલતદારની પરીક્ષા આવવાની છે ડીવાયએસઓની, એને લગતું ડીપમાં કરંટ આપણે આ નવેમ્બર માસથી વણી લઈએ છીએ, બરાબર. તો આ સિવાય તો તલાટી મંત્રી, બિન સચિવાલય અને કોન્સ્ટેબલમાં તો ખાસ ઉપયોગી બનશે જ તે. તો મિત્રો વધુ ટાઈમ ન લેતા આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી વાત છે મિત્રો કે તાજેતરમાં ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક થઈ. ચૂંટણી કમિશનર રીતે 3 થી 4 રીતે આપણને આ અલગ અલગ એંગલથી આપણે સમજવો પડશે. પહેલું કોની નિમણૂક થઈ? સુનિલ અરોરાની નિમણૂક થઈ, બરાબર. જે વ્યક્તિની નિમણૂક થઈ સુનિલ અરોરાની. કોની જગ્યાએ એની નિમણૂક થઈ? તો કે વર્તમાન આપણા ચૂંટણી કમિશનર કોણ છે? ઓમ પ્રકાશ રાવત. ઓમ પ્રકાશ રાવત છે ને 22માં ચૂંટણી કમિશનર હતા. 2 ડિસેમ્બરે થી સુનિલ અરોરા ચાર્જ આવી જશે. 2 ડિસેમ્બર સુધી, 2 ડિસેમ્બરના દિવસે સુનિલ અરોરા ચાર્જમાં લઈ લે છે, બરાબર. તો સુનિલ અરોરા આપણા કેટલામાં ચૂંટણી કમિશનર થયા? 23માં ચૂંટણી કમિશનર બનશે, રાઈટ. વધુ ડીપમાં જઈએ તો એ 1980ની બેચના રાજસ્થાન રાજ્યના આઈએએસ ઓફિસર છે. 1980ની બેચના, યાદ રાખજો. સુનિલ અરોરા ઓમ પ્રકાશ રાવતની જગ્યાએ. ઓમ પ્રકાશ રાવત 22માં, સુનિલ અરોરા 23માં ચૂંટણી કમિશનર. ભારતની કઈ મહિલા ક્રિકેટરનો સમાવેશ આઈસીસી દ્વારા વિશ્વ મહિલા 2020 ટીમના કેપ્ટન તરીકે કરવામાં આવ્યો? યસ, ઇન્ડિયન ટીમના કેપ્ટન મહિલા હરમનપ્રીત કૌર. હરમનપ્રીત કૌર છે, એનો સમાવેશ વિશ્વની 2020 જે મહિલાઓની ટીમ બનાવવામાં આવી એના પણ કેપ્ટન પદે જ કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યના હાઈવે માર્ગની સ્થિતિ સુધારવા માટે આપણે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લોન લીધી? એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે એડીબી. એડીબી પાસેથી આપણે લોન લીધી છે. કયું રાજ્ય છે? એ આપણું બિહાર. અને $200 મિલિયન લોન લીધી છે, જેથી એની હાઈવેની સ્થિતિ સુધરી જાય. તાજેતરની અંદર ભારત અને રશિયા વચ્ચે, યાદ રાખજો, પહેલી સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગ યોજાણો. આ ક્યાં આયોજિત થયો? તો રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે. એમાં ભારત તરફથી કોણે ભાગ લીધો? યસ, રાજીવ કુમારે ભાગ લીધો. રાજીવ કુમાર કોણ છે? નીતિ આયોગના વાઇસ ચેરમેન છે. ચેરમેન પૂછે નીતિ આયોગના તો નરેન્દ્રભાઈ મોદી. તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્ન પૂછી શકે ને તે દિશામાં કામ કર્યું? આપણા માટે ખાસ અગત્યનું, કારણ કે આ રાજ્ય ગુજરાત છે, બરાબર. ગુજરાત રાજ્યની વિધાનસભાએ આ કર્યું. શું કામ કર્યું? જો એના માટે એપ્લિકેશન છે, ઈ સંસદ ને ઈ વિધાન એપ્લિકેશન છે. એના દ્વારા સંસદ સભ્યો કે ધારાસભ્યો જે છે ને એ લોગિંગ થઈને પોતાની ધારાસભામાં પ્રશ્ન પૂછી શકે છે. આ ડિજિટલ ઇન્ડિયા ભાગરૂપે આપણે વિધાનસભાને પણ ડિજિટલાઇઝ કરવાની જે પ્રોસેસ છે એ અંતર્ગત આ કામ કર્યું છે ગુજરાતે. ઘણા રાજ્યોએ પણ આ કરેલું છે. 49મો, આ ધ્યાન રાખજો, 49મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં આયોજિત કરવામાં આવ્યો? જો કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ મોટાભાગે ગોવામાં આયોજિત થતો હોય છે, તો આ પડશે પણ ગોવામાં. એની થીમ શું હતી? બરાબર, ન્યૂ ઇન્ડિયા. અને આની અંદર આપણે સલમાન ખાનના પિતા, એને રાઇટર તરીકેના પ્રદાન તરીકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવેલો છે. હોસલા 2018 શું છે? ખાસ તો તમને એમ લાગે યુદ્ધ અભ્યાસ છે, કારણ કે મેં આવું પૂછેલું છે. આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો આજે ને બાળકો માટેનો રાષ્ટ્રીય તહેવાર શરૂ કરવામાં આવ્યો છે અને એનું નામ આપ્યું હોસલા 2018. નવેમ્બર મહિનામાં જ નવી દિલ્હીમાં એની શરૂઆત કરવામાં આવી છે. કોના દ્વારા કરી? તો કે બાળ કલ્યાણ ખાતું, બરાબર. તો મહિલા અને બાળ કલ્યાણ ખાતા દ્વારા આ હોસલા 2018 શરૂ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ ગુજરાતમાં રાષ્ટ્રીય બાળ આરોગ્ય સ્વાસ્થ્ય કાર્યક્રમ, કે બાળકોના આરોગ્યની ચકાસણીનો કાર્યક્રમનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાંબુઘોડા ખાતેથી. જાંબુઘોડા ક્યાં આવેલું છે? પંચમહાલમાં. અને આ જાંબુઘોડા એના ગ્રેફાઇટ માટે ખૂબ વખણાય છે. હાલમાં ઓડિશામાં આવેલા કયા વાવાઝોડાએ ને આપણે રેરેસ્ટ ઓફ રેર જાહેર કરવામાં આવ્યું છે? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન.
કારણ કે જો તમને એ પહેલાં કહી દઉં કે આ જે ભારતના આ પટ્ટી છે બરાબર, ખાસ કરીને અહીંયા બંગાળાની ખાડીમાં સૌથી વધુ વાવાઝોડા આવે છે. પહેલો ક્વેશ્ચન ત્યાંથી જ આવી જાય. બીજું, ગાઝા, તિતલી, આવા ઘણા વાવાઝોડો તાજેતરમાં જ આવી ગયા છે બરાબર. તો ગાઝાનો તમિલનાડુ, કેરળ આજુબાજુ હતું. તિતલી વાવાઝોડાને રેરેસ્ટ ઓફ રેર જાહેર કર્યું છે. અને આ કોણે જાહેર કર્યું એ જો પહેલાં ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું અને પછી રાઇમ્સે જાહેર કર્યું. RIMES. રાઇમ્સ એટલે શું? તો કે રાઇમ્સ એટલે ખાસ યાદ રાખજો, રિજિયોનલ ઇન્ટિગ્રેટેડ મલ્ટી હેઝાર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ. આ વોર્નિંગ સિસ્ટમમાં કયા દેશો છે? તો કે એશિયાના, આફ્રિકાના અને પેસિફિકના 3 વિભાગના થઈને ત્યાં 45 દેશો છે. એની સ્થાપના આપણે 2009માં કરી. એનું વડું મથક છે થાઈલેન્ડ. અને અત્યારે આપણે કામનું એટલા માટે કે ભારતના ચેરમેન પદ હેઠળ છે. અત્યારે આપણે એનું રનિંગ ચેરમેન ભારત છે બરાબર. રાઇમ્સ, રિજિયોનલ ઇન્ટિગ્રેટેડ મલ્ટી હેઝાર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ. ટોટલ 45 દેશોનું સંગઠન, 2009માં સ્થાપના, થાઈલેન્ડનું વડું મથક. અને આને અને ભારતના હવામાન વિભાગે તિતલી વાવાઝોડાને રેરેસ્ટ ઓફ રેર જાહેર કરી દીધું બરાબર. સ્વસ્થ ભારત સાયકલ યાત્રાનું આયોજન કોના દ્વારા થયું? ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પહેલાં તો આ શું કામ કર્યું ભાઈ? તમને ખ્યાલ છે કે આ વર્ષે આપણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ બરાબર. તો એ અંતર્ગત આ સ્વસ્થ ભારત સાયકલ યાત્રાનું આયોજન થયું. એની થીમ બહુ મસ્ત છે, ઇટ હેલ્થી, ઇટ સેફ, ઇટ ફોર્ટિફાઈડ ને નો ફૂડ વેસ્ટ. 4 વસ્તુ, હેલ્થી, સેફ, ફોર્ટિફાઈડ ને નો ફૂડ વેસ્ટ. આ થીમ યાદ રાખજો. ગુજરાતમાં નવસારીના દાંડી ખાતે એનું આગમન થયું હતું બરાબર. ગુજરાતમાં જે આ સાયકલ યાત્રા છે સમગ્ર ભારતની અંદર યોજાવાની છે, એ નવસારીના દાંડી ખાતેથી એનું આગમન થયું છે. તાનારીરી મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો પહેલાં તો બધા મહોત્સવ કરવા વડનગર મહેસાણા ખાતે. શું કામ ત્યાં કર્યું? તો કે તેની તાનારીરી 2 સંગીત બેલેડી હતી એની યાદમાં ત્યાં કર્યું ને નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી દ્વારા એનું ઉદ્ઘાટન. જો પંચ મહોત્સવ, ઉત્તરાધ મહોત્સવ, પોળોત્સવ, રણોત્સવ, પતંગ મહોત્સવ, નવરાત્રિ મહોત્સવ ક્યાં, ક્યારે અને કોના શાસન દરમિયાન શરૂ થયા અને કે દર વર્ષે કયા મહિને યોજાય છે, આ વસ્તુ ખાસ. વસંતોત્સવ, આ બધા ઉત્સવ આપણે ઇન ફ્યુચર તમારે જીકેમાં હું એક એનો વિડીયો બનાવી શકીએ. આ પહેલાં તમારે અપકમિંગ એક્ઝામો માટે ખાસ તો આવા મહોત્સવ પૂછાઈ જાય છે તો એકવાર કરી નાખવું. તાનારીરી મહોત્સવ ક્યાંથી કરવામાં આવે છે? વડનગર મહેસાણા ખાતે બરાબર. તો મિત્રો આ પાર્ટ 3 હતું. થોડાક ટાઈમમાં બરાબર આવતીકાલે ફરીવાર હું એક પાર્ટ 4 બનાવીને અપલોડ કરી દઈશ તો જેથી તમને કોન્સ્ટેબલની એક્ઝામમાં ખૂબ કામ લાગે. મિત્રો હજી સુધી તમે ચેનલ સાથે જોડાયેલા નથી તો જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી દો, લાઇક બટન આપી દો, તમારી બહુ જ મસ્ત એવી કમેન્ટ, હા સજેશન હંમેશા આવકાર્ય છે. નીચે મારું મેલ આઈડી પણ આપેલું હોય છે અને તમે કમેન્ટમાં પણ સજેશન આપી શકો છો બરાબર. મિત્રો તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો મિત્રો.